સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. હું છું ઝરણા. મને, તમને અને સમગ્ર વિશ્વને આ અક્ષરધામની અનુભૂતિ કરાવનારા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ પોતાના જીવનમાંથી અનેક વાત આપણને સૌને સમજાવતા ગયા. ત્યારે સૌ કોઈ તેમના જીવનને, તેમના કરેલા ઉમદા કાર્યોને આજે પણ યાદ કરી રહ્યા છે. પણ પ્રમુખ સ્વામી બાપા કહેતા કે ગુરુના ચરણ જ નહીં, ગુરુના આચરણ સાથે પણ જોડાવવું જોઈએ. પ્રમુખ સ્વામી પણ પોતાના સમગ્ર જીવનમાં તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞામાં રહ્યા હતા. ત્યારે આવો આજે ધન્ય સંત સુજાણના જીવન સંદેશને આપણે યાદ કરીએ, કારણ કે આ એ જ ધન્ય સંત છે જે કરાવે છે સ્વયં શ્રી હરિ જેવી જ અનુભૂતિ. તો ચાલો આજે જાણીએ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની અદ્ભુત પ્રમુખ ગાથા. સદગુણના ભંડાર પ્રમુખ સ્વામી વંદન કોટી હજાર. તો આજે આપણે કરાવીશું પ્રમુખ સ્વામી મહારાજના જીવનની મહત્વની ઝાંખી. પ્રમુખ સ્વામીનું જીવન એટલે સહજ અને નિત્ય આનંદની યાત્રા. માનવ ઉત્કર્ષનો આ મહામહોત્સવ આપણને સૌને દઈ રહ્યો છે એ જ સંદેશ કે સૌના ભલામાં જ આપણું ભલું છે. આવો આ દિવ્ય આધ્યાત્મિક જ્ઞાન ગંગાનું આપણે પણ કરીએ આજમન. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ રોજ ઉજવીએ તો પણ ઓછું છે. યોગી બાબા પણ કહેતા કે પ્રમુખ સ્વામીની જયંતિ શાનદાર ઉજવવી, તો આ શતાબ્દી મહોત્સવમાં બધા ખાસ લાભ લેવા પધારજો. આવો અવસર ફરી વખત નહીં આવે, માટે સગવડ કરીને, સમય પરિસ્થિતિને આમ તેમ કરીને પણ આ ઉત્સવમાં ખાસ 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 પધારજો એવી વિનંતી છે. मेरा सौभाग्य है कि मुझे इस ऐतिहासिक कार्यक्रम में साक्षी बनने का, साथी बनने का और सत्संगी बनने का सौभाग्य प्राप्त हुआ है. यहाँ एक दिव्यता की अनुभूति है. यहाँ संकल्पों की भव्यता है. हमारी विरासत क्या है, हमारी धरोहर क्या है,
हमारी आस्था क्या है, हमारा अध्यात्म क्या है, हमारी परंपरा क्या है, हमारी संस्कृति क्या है, हमारी प्रकृति क्या है, इन सबको इस परिसर में समेटा हुआ है। यहां भारत का हर रंग दिखता है और पूज्य महंत स्वामी जी के आशीर्वाद से इतना बड़ा भव्य आयोजन, और ये देश और दुनिया को आकर्षित करेगा, इतना ही नहीं है, ये प्रभावित करेगा, ये आने वाली पीढ़ियों को प्रेरित करेगा। ક્યાં છે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ? એ પ્રશ્ન તેના બ્રહ્મલીન થયા બાદ જો કોઈને થાય છે તો તેનો જવાબ છે હરિભક્તોના આચરણમાં છે બાપા, બાપાના કાર્યોની અનંત ગંગામાં છે બાપા, સેવા સત્સંગ અને ગુરુ ભક્તિમાં આજે પણ ધબકી રહ્યા છે બાપા। પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર કેટલા બધા સદગુણોનો સાક્ષાત્કાર છે આપણને જોવા મળે। આવી તો કેટલી વસ્તુ હશે કે બાપાએ એક બાજુ કોઈને કીધી હશે, કરી હશે અને આપણને બીજી બાજુનો ખ્યાલ જ નથી। ખરેખર એ કોઈ સાધારણ સંત નથી, પણ એક અલગ વિભૂતિ હતા। પ્રમુખ સ્વામી મહારાજ એક એવી વિભૂતિ કે જેમનો ડંકો આજે સમગ્ર વિશ્વમાં ગૂંજી રહ્યો છે। ત્યાગ, ક્ષમાપના, તપસ્યા, ઉપાસના જેવા અનેક ગુણો સાથે પ્રમુખ સ્વામીએ સેવાનો અખંડ યજ્ઞ શરૂ કર્યો। પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થાન વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું ચાણસદ ગામ। ખેતી અને પ્રભુ ભક્તિ સિવાય પ્રમુખ સ્વામી મહારાજના પરિવાર પાસે બીજું કોઈ વિશિષ્ટ પાસું નહોતું। માગશર સુદ આઠમને વર્ષ 1921ના રોજ આ મહાન વિભૂતિનો જન્મ થયો। સ્વામિનારાયણ સંપ્રદાયની પેટા શાખા એવા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ હોવાને કારણે તેમને પ્રમુખ સ્વામીના હુલામણા નામે ઓળખાય છે। 22 નવેમ્બર 1939ના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોર વયના ભક્તરાજ શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી। ત્યારબાદ 10 જાન્યુઆરી 1940ના રોજ ગોંડલમાં ભગવતી દીક્ષા આપી અને તેમાંથી સૌને મળ્યા નારાયણ સ્વરૂપદાસ સ્વામી। સ્વામી નારાયણ સ્વરૂપદાસજીએ શરૂ કરેલો અખંડ સેવા યજ્ઞ, જેમાં વર્ષો વર્ષથી લાખોની સંખ્યામાં જોડાતા રહ્યા હરિભક્તો। બાપા ભલે હવે દેહ સ્વરૂપે આપણી સાથે નથી, પણ તેમનો આ સેવા યજ્ઞ આજે પણ તેટલા જ હોંશથી આગળ ધપી રહ્યો છે। બીએપીએસનું પ્રમુખ પદ સાંભળ્યા બાદ પ્રમુખ સ્વામી મહારાજે તેનું કાર્યક્ષેત્ર વધુને વધુ વિસ્તાર્યું। નિસ્વાર્થ સેવાભાવથી આખાએ ભારતમાં તેઓ
જરૂરિયાતમંદો સુધી પહોંચ્યા. પ્રમુખ સ્વામી મહારાજે જનકલ્યાણના અર્થે એવું અખંડ બીડું ઉપાડ્યું, જેમાં આજે પણ અનેક સંતો અને હરિભક્તો સતત જોડાતા જ જાય છે. પ્રમુખ સ્વામી મહારાજની વાણીથી પ્રેરાઈને લાખો લોકોએ તેમના વ્યસનો છોડ્યા છે. અત્યાર સુધીમાં ઘણી બધી ઉચ્ચ શિક્ષણ માટે શાળાઓનું પણ પુનઃનિર્માણ કરાવ્યું છે. સમાજ અને સંસ્કૃતિના ઉત્કર્ષ માટેના તેમના અવિરત પ્રયત્નો આજે પ્રમુખ સ્વામીના શરણે આવીને તેમને સતસત નમન કરે છે. થી વધુ ગામડાઓ અને શહેરોમાં ધર્મસભાઓ કરીને સામાન્ય જીવનનો રાહ બતાવ્યો. 2,50,000 જેટલા ઘરોમાં જઈને લોકોને નિર્વ્યસની જીવન જીવવાની પ્રેરણા આપી. 9,090 જેટલા સંસ્કાર કેન્દ્રો પણ શરૂ કરાવ્યા. પ્રમુખ સ્વામીની સંપત્તિની જો વાત કરીએ તો તેમની પાસે અંત સુધી માત્ર હરિનામની માળા, 4 વસ્ત્રો, ઠાકોરજી તથા તેમની સેવા પૂજા અને ભોજન માટે કાષ્ઠનું એક પાત્ર અને આના સિવાય અનેકો હરિભક્તોના હૃદયમાં એક ઉન્નત સ્થાન. આજ તો હતી તેમની અસલી પૂંજી. પ્રમુખ સ્વામી મહારાજની ભાવનાએ એના વ્યાપમાં દિન દુખિયાની સેવા ઉપરાંત જીવ માત્રની સેવાને આવરી લઈને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. સચ્ચિત આનંદ સર્વત્ર સુખિનઃ સંતુ, સંત પરમ હિતકારી, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. ગુરુ મળ્યા ગુણવાળા. આ તમામને સાથે રાખીને પ્રમુખ સ્વામી મહારાજ સમાજને હંમેશા માટે સંદેશો આપતા. પ્રમુખ સ્વામી મહારાજે પ્રજ્વલિત કરેલી એ અખંડ સેવા યજ્ઞની જ્યોત આજે પણ સમાજની અંદર અવિરત ચાલી રહી છે. સ્પેશિયલ રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. દરેકના આ હોઠ ઉપર એક જ જનજનના મુખ ઉપર અવાજ છે, એ છે ચાણસદના સપૂત પ્રમુખ સ્વામી મહારાજ. બાપાનું જીવન જ તો છે તેમનો સંદેશ. આજ્ઞા અને ઉપાસનાના ભેખધારી આ સંત તેમની જે ધરોહર આપણને પ્રદાન કરી ગયા છે તે જ તો છે પ્રમુખ ગાથા. અને હા, સેવા યજ્ઞના તે કાર્યો જ તો વાસ્તવમાં છે સાચા ગુરુનો કૃપા પ્રસાદ. તેમના વચને જ તો આપણું સમગ્ર જીવન અક્ષરધામની પ્રાપ્તિનું હકદાર બન્યું છે. ત્યારે આવો આ દિવ્ય અવસરે આપણે પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે વર્ણવેલી તે જ્ઞાન સરિતાને વાગોળીએ. સ્વામી બાપા તો ધમધમાટ પ્રધરામણીઓ કરે, પ્રવૃત્તિ કરે, પણ નાનામાં નાની વ્યક્તિ એનું પણ મન સચવાય, એનું પણ હૃદય સચવાય, એનો પૂરેપૂરો ખ્યાલ રાખે. ભલું કરવા હંમેશા બીજાનું, દેહને દમતા પ્રમુખ સ્વામી, સ્વીકારી પારકી પીડા, સ્વીકારી પારકી પીડા, હસીને ખમતા પ્રમુખ સ્વામી, હસીને ખમતા પ્રમુખ સ્વામી. શ્રી મહારાજ એક એવા દિવ્ય પુરુષ હતા, દ્રઢ સંકલ્પી હતા, દ્રઢ નિષ્ઠાવાળા હતા, દ્રઢ નિશ્ચયવાળા હતા. જે કાર્ય પોતે મનમાં ધાર્યું કે મારે આ કરવું છે, તો એમાં અનેક વિઘ્નોની વચ્ચે પણ એમને કાર્ય કર્યું છે. આ પુરુષ પ્રગટ થયા અને કાર્ય તો વિશાળ કર્યું. આમ જોઈએ તો ઘર નાનું છે, પણ એમનું કાર્ય જોઈએ તો આખી બ્રહ્માંડ બધું એમને પોતાનું ઘર કરી નાખ્યું. શાસ્ત્રી મહારાજે બરોબર રીતે પોતાનું ગાતડિયું વાળ્યું અને કેળે પેલું આમ બાંધે છે ને એવું બાંધ્યું, અને પછી હાથ ઝાલીને એક સાધુ જોડે હતા, એમનો હાથ ઝાલી અને પછી ચાલ્યા. મને પણ પોટલું હતું, અક્ષર સ્વામીનું પોટલું, એક અક્ષર સ્વામી પોતાનું લીધું, પેલા લીધું, એમ ચાલીને સ્વામી નીકળી ગયા. એટલે એવું સુરવીરનું કામ છે જે આપણા 6 વર્ષથી પછી ચાલ્યું છે, તો હજુ બીજું હજારો વર્ષો સુધી આવ્યો સુરવીર
એ માટે મહારાજની જય. જો સૂર્ય કેવા છે આમ દેખાડો બધા. પછી કે આ બધું તો છે લઈને બેઠા છો પણ અહીં કામ કરશે, કોઈ કામ કરવા તો નહીં આવે. શાસ્ત્રી મહારાજ તે વખતે પણ સૂર્યથી બોલ્યા કે કોઈ નહીં આવે તો મહારાજ આવીને કામ કરશે અને આ બધાને ભગવાન બળ આપશે ને કામ થશે અને આ બધું કામ થશે એ મારા બાહુબળથી પણ થશે. હરિભક્તો સર્વ પ્રકારે સુખ્યા થાય અને દરેકની અંદર ધર્મ ભાવના પ્રગટ થાય અને અક્ષર પુરુષોત્તમનો ડંકો કે સર્વત્ર વાગ્યો છે વિશેષ સારો વાગે સંતો ભક્તો દ્વારા તે માટે આશીર્વાદ. મળ્યા મને પ્રમુખ સ્વામી સરા મારા કાજ રે આજ રે. મળ્યા મને પ્રમુખ સ્વામી સરા મારા કાજ રે આજ રે. પાયો રે પાયો રે પાયો પાયો રે પ્રગટ હરિવર પાયો રે. પાયો રે પાયો રે પાયો પાયો રે પ્રગટ હરિવર પાયો રે. પ્રમુખ સ્વામીની હેતલ ગંગા વહેતી અપરંપાર રે. પ્રમુખ સ્વામીનું અંતર અમૃત વરસે અનરાધાર રે. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન એ તો વચનામૃતની અમૃત ગંગા છે. તેમનું માર્ગદર્શન આપણા શાંતિમય જીવનનું જીવન પુરાણ છે. ત્યારે આજે આ પાવન અવસરે આવો આપણે પણ સાંભળીએ તેમનો એ વિશ્વ શાંતિનો સંદેશ કે જેને સમગ્ર વિશ્વ સહૃદય આજે પણ આવકારે છે. संत परम हितकारी जगत माहि. संत परम हितकारी. संत परम हितकारी जगत माहि. संत परम हितकारी. અમારા ગુરુ યોગીજી મહારાજ પણ કહેતા કે મારું એ સારું નહીં પણ સારું એ મારું. બીજી એમની એક બીજી ભાવના આપણે ગુરુની હતી કે ભગવાન સર્વનું ભલું કરો. એમાં કોઈ નાત જાત ભેદ નહીં, દરેક ધર્મના કોઈ પણ મનુષ્યનું સારું થાય ભલું થાય એ હંમેશા ઈચ્છતા અને એ રીતે પોતે એમના વર્તનમાં પણ અમને જોવા મળ્યું છે. એવી રીતે સ્વામિનારાયણ ભગવાનનો પણ એ જ આદેશ હતો અને દરેકમાં વાત હતી. હવે બીજો મુદ્દો અનુયાયીઓ સાથેનો સંવાદ. ધર્મગુરુઓ પોતાના અનુયાયીઓ સાથે સંવાદ કરે તે પણ એટલું જ મહત્વનું છે. ધર્મગુરુ જ અનુયાયીઓનું જીવન ઘડી શકે છે. ધર્મ સાચો વિકાસ આંકડાના સરવાળામાં નથી, પણ દરેક અનુયાયીની જીવન શુદ્ધિ અને તેના આધ્યાત્મિક ઉત્કર્ષમાં રહેલું છે. અનુયાયીઓની માત્ર સંખ્યા વધારવા કરતાં આ ઊંડાણનું મહત્ત્વ વધારે છે. એટલે જ દરેક ધર્મનો અનુયાયી પોતાના ધર્મનો સાચો અનુયાયી બને તો પછી આપણું વિશ્વ એક વધુ સુંદર વિશ્વ બની શકે છે. આ માટે આપણે અનુયાયીઓને જનૂનથી તદ્દન દૂર રાખીએ, શ્રદ્ધા અને સદાચાર ઉપર કેન્દ્રિત કરવા જોઈએ. ભગવાન સ્વામિનારાયણે જોબન પગી જેવા અનેક લૂંટારો અને હિંસક કોમોનું પરિવર્તન કરી તેમને શાંતિપ્રિય બનાવ્યા હતા. આમ તેમને પ્રેમ અને ભક્તિના માધ્યમથી નિઃશસ્ત્ર ક્રાંતિ દ્વારા લોકોના જીવન પલટ્યા હતા. શ્રીજી મહારાજનું ધ્યાન અને શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાનું અનુસરણ પ્રમુખ સ્વામીએ ક્યારેય ન વિસર્યું. સ્વામિનારાયણ સત્સંગી સુખી કેમ? કારણ કે હરિભક્તોને મળ્યા શ્રીજી મહારાજના અમૃત વચન સમાન વરદાન અને ગુરુહરિ એવા પ્રમુખ શ્રીના મળ્યા મુખદર્શન અને માર્ગદર્શનના આશીર્વાદ. હાલ સમય થયો છે કે નાનકડા વિરામનો. વિરામ બાદ આગળ પણ આપને કરાવીશું પ્રમુખ ગાથાનું અધકેરું રસપાન. બસ થોડી જ વારમાં શ્રીજી દર્શન સંગ બાપાના દર્શનની અનુભૂતિ, જય સદગુરુના ગુંજારવ સાથે કરવાનો અવસર
એટલે જ આરતી. ત્યારે આવો આરતી દર્શનનો સાથે મળીને લઈએ લાહવો. સ્વામિનારાયણ ભગવાનની જય. જીવનમાં હંમેશા એ અંતરદ્રષ્ટિ કરવી કે આપણે શું કરવા આવ્યા છીએ અને શું થઈ રહ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજનું આ વચન દરરોજ સ્મરણ કરી રાખવા જેવું છે. જીવન ધન્યતાના ઉત્સવની જેમ જીવવાની પ્રેરણા. એટલે જ પ્રમુખ સ્વામી સ્મરણ મહારાજ. સૌને હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. સદગુણના ભંડાર